હેલો એવરીવન, મોસ્ટ વેલકમ આપણી યુટ્યુબ ચેનલ એજ એ જોબ અપડેટ પર. આપણે લેબ ટેકનિશિયનના 1 થી 11 ચેપ્ટર જોઈ ગયા છીએ. જો તમે જોયા ન હોય તો આપણું પ્લેલિસ્ટ છે, ત્યાં જઈને તમે જોઈ લેશો. આઈ હોપ કે તમારી બધાની પ્રિપરેશન બહુ સારી ચાલતી હશે. ટૂંક સમયમાં જ લેબ ટેકનિશિયનની એક્ઝામ આવી જશે એવી સંભાવના છે. આપણે ચેપ્ટર નંબર 12 ચાલુ કરી, એક્સરે સ્પેક્ટ્રોસ્કોપી. તો એક્સરે સ્પેક્ટ્રોસ્કોપી છે એ શું છે? તો કે એક્સરે સ્પેક્ટ્રોસ્કોપી એવી તકનીક છે કે જેને વડે કોઈ નમૂનામાં રહેલા તત્વો અને તેમની રચનાનો અભ્યાસ કરવામાં આવે છે. જ્યારે નમૂનાને ઉર્જાવાળું એક્સરે કિરણ આપવામાં આવે છે ત્યારે તેમાંથી નીકળતા ખાસ પ્રકારના ફ્લોરોસન્સ અને શોષિત ઉર્જા માપી અને તેની અંદર માહિતી મેળવી શકાય છે. શું કહે છે? તો કે જ્યારે તમે કોઈ પદાર્થમાંથી એક્સરેના કિરણ પસાર કરો છો ત્યારે એક ખાસ પ્રકારનું ફ્લોરોસન્સ આપે છે અને તેના કારણે તેની શોષિત ઉર્જા માપી અને તેને અંદર રહેલા તત્વોની માહિતી મેળવી શકાય છે. પછી તો કે ફ્લોરોસન્સ શું છે? હવે તો કે ફ્લોરોસન્સ એટલે એવું ઘટનાક્રમ જ્યાં કોઈ પણ પદાર્થ ઉર્જા શોષી લે છે અને પછી તે ઉર્જા ભાગમાં પ્રકાશ કે વિકિરણ છોડે છે. ફ્લોરોસન્સ એટલે શું? તમે કોઈ પણ પદાર્થ પર કિરણ આપાત કર્યા, તે શું કરશે? તો કિરણને શોષી લેશે, પછી નિશ્ચિત પ્રકારમાં પ્રકાશને પાછું પરાવર્તિત કરશે અથવા તો ઉર્જાને પરાવર્તિત કરશે અથવા તો કિરણો છોડે છે. પ્રક્રિયા તો કે જ્યારે એક્સરે નમૂનામાં પડતું હોય ત્યારે તે નમૂના અણુના આંતરિક કક્ષાના ઇલેક્ટ્રોનને બહાર કાઢે છે. જ્યારે આ ખાલી જગ્યા ભરવા માટે ઉપરના સેલામાંથી ઇલેક્ટ્રોન આવે છે ત્યારે ઉર્જા પ્રકાશ અથવા તો એક્સરે સ્વરૂપે છોડે છે. છોડાયેલા એક્સરે એ નમૂનાના તત્વો પ્રમાણે ખાસ હોય છે, એટલે તેનું માપન કરીને નમૂનાના ઘટકો જાણી શકાય છે. શું કહે છે? તો કે જ્યારે તમે એક્સરે નમૂના પર પાડો છો ત્યારે શું કરે છે? તો કણોના આંતરિક કક્ષાના જે ઇલેક્ટ્રોન જે છે એ બહાર નીકળી જાય છે અને ખાલી જગ્યા ભરવા માટે શું કરે છે? ઉપરના સેલમાંથી ઇલેક્ટ્રોન આવે છે. ત્યારે ઉર્જા શું? પ્રકાશ અથવા તો એક્સરે. આપણે જોયું તો કે બહારની કક્ષામાંથી અંદરના કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન આવે ત્યારે ઉર્જા શું કરે? મુક્ત કરે છે. એટલે છોડાયેલા એક્સરે જે છે એ નમૂનાના તત્વો પ્રમાણે ખાસ હોય છે, એટલે તેનું માપન કરીને નમૂનાના ઘટકો જાણી શકાય છે. ફ્લોરોસન્સ પ્રક્રિયાના મુખ્ય તત્વો કયા છે? તો કે ઉત્તેજના, શૂન્યાવકાશ, ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અને ઉર્જા છોડવી. ઉત્તેજન તો કે એક્સરે તમે એક્સરે કિરણ અણુ પર આપાત કર્યો, ઇલેક્ટ્રોન સેલમાંથી બહાર આવ્યા, શું ત્યાં ઉત્તેજિત થયા. શૂન્ય સ્થાન એટલે કે ઇલેક્ટ્રોન જે છે એ ખાલી જગ્યા છે ત્યાં જઈને પોતે બેસી જશે, એટલે શૂન્ય સ્થાનની પૂર્તિ કરશે. ઇલેક્ટ્રોન સ્થાનાંતર કર્યા કારણ કે તે ઉપરના સેલમાંથી નીચેના સેલમાં આવ્યા અને ઉપરના સેલમાંથી નીચેના સેલમાં આવે ત્યારે વધારાની ઉર્જા શું કરે? ગુમાવી દે, એટલે શું? ઉર્જા છોડવી. ફ્લોરોસન્સનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે તત્વની ઓળખ કરવા માટે, નમૂનાનું પ્રમાણ માપવા માટે, સામગ્રીનું વિશ્લેષણ કરવા માટે, ધાતુ, ખનિજ, રસાયણ અને પર્યાવરણ સંબંધિત પરીક્ષણ માટે. પછી છે ફ્લોરોસન્સ એક્સરે સ્પેક્ટ્રોસ્કોપીના પ્રકાર, તો કે 2 છે. XDFRF એટલે કે એનર્જી ડિસ્પર્સિવ એક્સરે ફ્લોરોસન્સ અને WDXRF એટલે કે વેવલેન્થ ડિસ્પર્સિવ એક્સરે ફ્લોરોસન્સ છે. એનર્જી ડિસ્પર્સિવ એક્સરે ફ્લોરોસન્સ છે એ ઉર્જાના આધારે તત્વની ઓળખ થાય છે અને WXRF જે છે એ તરંગ લંબાઈના આધારે નમૂનાની વિગત મેળવવામાં આવે છે. નામ ઉપરથી જ ખબર પડી જાય. E એટલે એનર્જી, W એટલે વેવલેન્થ એટલે તરંગ લંબાઈ. ફાયદા શું? તો કે અણુના સ્તરને ઓળખાય છે, નમૂનાને નુકસાન કર્યા વગર વિશ્લેષણ કરી શકાય છે, બહુ નાના પ્રમાણ સુધી પણ શોધી શકાય છે, ઝડપથી પરિણામ મળે છે. EDX શું છે? આપણે જોયું એનર્જી ડિસ્પર્સિવ એક્સરે ફ્લોરોસન્સ એ એક એવી વિશ્લેષણ પદ્ધતિ છે કે જેમાં નમૂનાને એક્સરે આપીને તેમાંથી નીકળતી ઉર્જાના આધારે ફ્લોરોસન્સનું માપન કરવામાં આવે છે. મળતી ઉર્જાના સ્પેક્ટ્રમ પરથી નમૂના કયા તત્વો છે તેનું પ્રમાણ કેટલું છે તે જાણી શકાય. આમાં શું પૂછાશે ખબર? EDX એનું ફૂલ ફોર્મ શું? એનર્જી ડિસ્પર્સિવ એક્સરે ફ્લોરોસન્સ. પછી તો કે એમાં શેના આધારે માપ થાય? તો કે એનર્જીના આધારે. એનર્જી પર મળે એટલે શું થાય? તો કે ઉર્જાના સ્પેક્ટ્રમ ઉપરથી તત્વો જે છે એનું પ્રમાણ શોધી શકાય. EDXનો સિદ્ધાંત શું છે? તો કે એક્સરેનું ઉત્તેજન થાય, પછી ઇલેક્ટ્રોન બહાર નીકળે, ઉપરના સેલમાંથી ઇલેક્ટ્રોન આવે, ઉર્જા છોડે અને ડિટેક્ટર માપે. આપણે શું હતું? તો કે જે આગળ પ્રોસેસ જોઈએ એવી રીતના જ કે એક પદાર્થ ઉપર તમે એક્સરેનું કિરણ જે છે એ આપાત કરો છો. શું થશે? તો કે એમાં જે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન છે એ શું કરશે? તો કે ગતિ કરવા લાગશે. બહારની કક્ષાના જે ઇલેક્ટ્રોન જે છે એ અંદરની કક્ષાની ઉર્જાની પૂર્તિ કરવા માટે શું થાય? બહારની કક્ષામાંથી અંદરની કક્ષામાં આવશે. બહારની કક્ષામાંથી અંદરની કક્ષામાં જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રોન આવે તો વધારાની ઉર્જા જે છે ઇલેક્ટ્રોનની એ પોતે શું કરશે? મુક્ત કરશે.
હવે જે ઉર્જા મુક્ત કરીને એ ચોક્કસ શું કહેવાય ઉર્જા ધરાવશે, એ તત્વો માટે અનન્ય હોય છે. અને પછી શું ડિટેક્ટર એ જે ઉર્જા છે ને એને માપશે, એટલે એના દ્વારા એ ઓળખાણ થશે. EDXના મુખ્ય ઘટક કયા છે? તો કે એક્સરે ટ્યુબ અને નમૂના ધારક. એક્સરે ટ્યુબ તો કે નમૂનાને એક્સરે આપતું સાધન છે. નમૂના ધારક તો કે નમૂનાને યોગ્ય સ્થિતિમાં રાખવામાં આવે છે. ડિટેક્ટર તો કે નમૂનામાંથી એક્સરે ઉર્જાને પકડે છે. સ્પેક્ટ્રોમીટર તો કે મળેલી ઉર્જાને વિશ્લેષિત કરી અને તેના તત્વોની ઓળખ કરે છે. કમ્પ્યુટર અથવા તો સોફ્ટવેર તો કે પરિણામોને ગ્રાફ અથવા તો ડેટા સ્વરૂપે દર્શાવે છે. જો એક્સરે ટ્યુબ ઉપરથી મુક્ત થશે, પદાર્થ ઉપર પડશે, નમૂના ધારક એટલે કે જેની આપણે સ્થિતિ જાણવી છે. પછી શું તો કે એમાંથી જે વધારાની ઉર્જા મળી એને ડિટેક્ટર ડિટેક્ટ કરશે. એને કોને આપશે? સ્પેક્ટ્રોમીટરને. સ્પેક્ટ્રોમીટર કોને આપશે? કમ્પ્યુટર અથવા તો સોફ્ટવેરને. EDX વડે કઈ માહિતી મેળવી શકાય? તો કે નમૂનાના ઘટક કયા કયા છે, તત્વોના પ્રમાણ, એમાં મને કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન છે તો એ કેટલા પ્રમાણમાં છે તે પણ આપણે જાણી શકીએ છીએ. માઇક્રોન સ્તરે પણ વિશ્લેષણ થઈ શકે છે અને બહુતત્વિક સાથે શોધી શકાય છે. EDXના ફાયદા શું છે? તો કે નમૂનાને નષ્ટ કર્યા વગર પરીક્ષણ થાય છે. ઝડપથી પરિણામ મળે છે. નાના કદના નમૂનાઓ માટે પણ યોગ્ય હોય છે. ઊંચી ચોકસાઈ ધરાવે છે. બહુતત્વો એક જ પરીક્ષણથી માહિતી મેળવે છે. EDXનો ઉપયોગ ક્યાં ક્યાં થાય? તો કે ધાતુ ઉદ્યોગમાં, ખનિજ વિશ્લેષણમાં, પર્યાવરણમાં, ફોરેન્સિકમાં, ફાર્માસ્યુટિકલ કંપનીમાં, આર્કિયોલોજીમાં. આર્કિયોલોજી એટલે શું? પ્રાચીન સામગ્રીનું તત્વ આધારિત અભ્યાસ. MP છે. આર્કિયોલોજી છે ને એ તમે ભૂલી જશો, બાકી બધા તો આપણે ઓપ્શન જે છે ને એ આવતા જ હોય છે, બધે એ જ છે. પણ આર્કિયોલોજી છે ને એ નવું છે. અને આર્કિયોલોજી એટલે શું થાય? તો કે પ્રાચીન સામગ્રીનું તત્વ આધારિત અભ્યાસ. પછી આપણે જોઈએ તો કે EDXની મર્યાદા શું છે? એનર્જી ખૂબ ઓછા પ્રમાણ હોય તો શોધવું કેવું બને છે? મુશ્કેલ બને છે. હલકી ધાતુ હોય જેવા કે હાઇડ્રોજન માટે યોગ્ય હોતી નથી. માપવામાં ભૂલ માટે કેલિબ્રેશન જરૂરી છે. સપાટી સુધી યોગ્ય વિશ્લેષણ થાય છે. હવે EDX અને WDX વચ્ચેનો તફાવત જોઈએ. માપવાની પદ્ધતિ ઉર્જાને આધારે, આમાં તરંગ લંબાઈના આધારે. ઝડપ તો કે એનર્જીમાં ઓછી, વેવલેન્થમાં ધીમી. EDXમાં ઝડપી અને વેવલેન્થમાં ધીમી. ખર્ચ તો કે એનર્જીમાં ઓછું અને વેવલેન્થમાં વધુ ખર્ચ થાય. ચોકસાઈ તો કે આની મધ્યવાની ખૂબ ઓછી. ઉપયોગ સામાન્ય વિશ્લેષણ, વૈજ્ઞાનિક અને અત્યંત ચોકસાઈ જરૂરી પરીક્ષણ. પેલા આપણે WDX જોઈ લઈએ તો કે વેવલેન્થ ડિસ્પર્સિવ એક્સરે ફ્લુરોસન્સ શું છે? તો કે એ વિશ્લેષણની પદ્ધતિ છે જેમાં નમૂનાને એક્સરે આપીને તેમાંથી નીકળતા એક્સરે કિરણોની તરંગ લંબાઈ, આમાં આપણે શું એક્સરે કિરણોની ઉર્જાને આધારે, આમાં તરંગ લંબાઈને આધારે તેની રચના, તત્વોની ઓળખાણ મેળવવામાં આવે છે. મળતી તરંગ લંબાઈ દરેક તત્વ માટે ખાસ હોય છે અને તેનું અત્યંત ચોક્કસ વિશ્લેષણ શક્ય બને છે. WDXનો સિદ્ધાંત શું છે? તો કે એક્સરેનું ઉત્તેજન નમૂનાને ઊંચી ઉર્જાવાળા એક્સરે દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. અણુમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે ત્યારે શું થાય? તો કે આંતરિક સેલમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય અને ખાલી જગ્યા બને છે. ઉપરના સેલમાંથી ઇલેક્ટ્રોન એ જગ્યા ભરે છે, ત્યાંથી નીચે આવીને ઇલેક્ટ્રોન ખાલી જગ્યા ભરે છે. ઉર્જા છોડાય છે. પછી ક્રિસ્ટલ ડિસ્પર્શન, આ જો અહીંયાથી નવું આવશે. છોડાયેલા કિરણને ક્રિસ્ટલ દ્વારા વિભાજિત કરી તેની તરંગ લંબાઈ પ્રમાણે અલગ અલગ માપવામાં આવે છે. ડિટેક્ટર છે એ તરંગ લંબાઈના આધારે ચોક્કસ તત્વની ઓળખ મેળવે. ઘટક એક્સરે ટ્યુબ, ક્રિસ્ટલ વિશ્લેષક, ડિટેક્ટર, નમૂના ધારક અને કમ્પ્યુટર સોફ્ટવેર. આમાં અલગ શું આવ્યું? ક્રિસ્ટલ વિશ્લેષક તો કે છોડાયેલા એક્સરેને તેની તરંગ લંબાઈ પ્રમાણે વિભાજિત કરે છે. WDXનો ઉપયોગ કઈ રીતે થાય? તો કે તત્વોની ચોક્કસ ઓળખાણ કરવા માટે. નાના પ્રમાણમાં પણ શોધ થઈ શકે છે. બહુ ઊંચા ઇન્ટરફિયરન્સ સાથે પરિણામ મળે છે. ઊંડાણ સુધીનું વિશ્લેષણ શક્ય બને છે. ઉચ્ચ ચોકસાઈવાળો ડેટા મળે છે. પછી જોઈએ તો કે WDXના ફાયદા શું? તો કે ખૂબ જ ચોક્કસ અને વિશ્વસનીય પરિણામ મળે છે. અલગ અલગ તત્વો વચ્ચે ઓછું મિક્સઅપ અથવા તો ઇન્ટરફિયરન્સ થાય છે. કેમ? તો કે વેવલેન્થના આધારે છે, મિક્સઅપ થવાના કોઈ ચાન્સ જ નથી રહેતા. ખૂબ ઓછા પ્રમાણમાં પણ શોધ શક્ય બને છે. નમૂનાની રચના અને ગુણધર્મોના ઊંડાણપૂર્વક તપાસ કરી શકીએ છીએ આપણે. પછી એની મર્યાદા શું છે? તો કે સાધનો મોંઘા હોય છે. પરીક્ષણ કરવા માટે વધુ સમય લાગે છે. કેમાં? તો કે વેવલેન્થ ડિસ્પર્સિવ એક્સરે ફ્લુરોસન્સમાં. પછી કેલિબ્રેશન માટે ટેકનિકલ જ્ઞાન છે જે એ જરૂરી હોય છે. નમૂનાને યોગ્ય રીતે તૈયાર કરવું પડે છે. લાઇટ તત્વો માટે કેટલીક વખત મર્યાદિત હોય છે.
WDX એના ઉપયોગનો ક્ષેત્રો કયા કયા છે? તો કે ધાતુ અને એલોયનું વિશ્લેષણ, ખનિજ અને પથ્થરોનું ઊંડાણપૂર્વક પરીક્ષણ, પર્યાવરણમાં પ્રદૂષક તત્વોનું અતિસૂક્ષ્મ વિશ્લેષણ, પછી ફાર્માસ્યુટિકલ ઉત્પાદન દરમિયાન ગુણવત્તા નિયંત્રણ, પછી આર્કિયોલોજી સામગ્રી અને સાંસ્કૃતિક વારસાનો અભ્યાસ, સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક સામગ્રી માટે તત્વીય વિશ્લેષણ. આપણે હમણાં જોઈએ ઈચ્છા કે આખું WDX જે છે ને વેવલેન્થવાળું એ પ્રમાણમાં મોંઘું હોય છે. કેમ? તો કે ક્રિસ્ટલવાળું જે આપણે ઉપકરણ જે આવે છે એ વચ્ચે એના માટે છે. પણ એની ચોકસાઈ કેવી હોય છે? તો કે વધુ સારી ચોકસાઈ આપે છે. WDX માટે કાળજી શું? તો કે નમૂનાની સપાટી કેવી હોવી જોઈએ? સાફ હોવી જોઈએ. યોગ્ય કેલિબ્રેશન જરૂરી હોવું જોઈએ. ઓછી ચોકસાઈ માટે સાધનોનું નિયમિત રીતે એનું આપણે કરવું જોઈએ. યોગ્ય ડિટેક્ટર અને ક્રિસ્ટલ પસંદ કરવું જોઈએ. ડેટાના વિશ્લેષણ માટે ખાસ તાલીમ જરૂરી હોય છે. સારાંશ શું? તો કે એક્સ-રે સ્પેક્ટ્રોસ્કોપીમાં ઉપયોગી છે. તે નમૂનાના ઊંડાણપૂર્વક વિશ્લેષણ માટે ઉપયોગી છે. ખાસ કરીને તેના માટે ઉપયોગી છે ત્યારે ઉપયોગી છે જ્યારે ખૂબ ઓછી માત્રામાં તત્વોની ઓળખ કરવી હોય. ખૂબ ઓછી માત્રામાં જ્યારે આપણે તત્વની ઓળખ કરવી હોય ત્યારે કયું? તો કે W વેવલેન્થવાળું. પછી એક્સ-રે ડિફ્રેક્શન એટલે શું? તો કે એક્સ-રે ડિફ્રેક્શન એ એક એવી વૈજ્ઞાનિક પદ્ધતિ છે જે એક્સ-રે કિરણો વડે પદાર્થની આંતરિક રચના જાણવા માટે ઉપયોગી છે. જ્યારે એક્સ-રે કોઈ ક્રિસ્ટલની પદાર્થની અંદરની પરમાણુકીય જાળીને અથડાય છે ત્યારે તે ચોક્કસ દિશામાં વિખેરાય છે. આ વિખેરાયેલા કિરણોથી મળતી માહિતી પરથી પદાર્થની અંદરની પરમાણુ રચના, અંતર અને ગોઠવણી જાણી શકાય છે. XRDનો મૂળભૂત સિદ્ધાંત કયો છે? તો કે જ્યારે એક્સ-રે ક્રિસ્ટલ પદાર્થ પર પડે છે ત્યારે તેની તરંગ લંબાઈ અને ક્રિસ્ટલ પેનલ વચ્ચે ચોક્કસ કોણે વિખેરિત થાય છે. શું કહે છે? જ્યારે એક્સ-રે ક્રિસ્ટલ ઉપર પડે છે ત્યારે તેની તરંગ લંબાઈ અને ક્રિસ્ટલ પ્લેનને વચ્ચે ચોક્કસ કોણે વિખેરણ થાય છે. તેને શું કહેવાય છે? તો કે બ્રેગલી લો કહેવાય છે. બ્રેગનો નિયમ કહેવાય છે. ઓકે. n લેમ્બડા બરાબર 2d sin થીટા આવું એનું સૂત્ર છે. n લેમ્બડા બરાબર 2d sin થીટા. લેમ્બડાની નિશાન કરવાનું બદલે લેમ્બડા લખ્યું છે બરાબર 2d sin થીટા. n શું છે? તો કે પૂર્ણાંક છે. લેમ્બડા તો કે એક્સ-રેની તરંગ લંબાઈ, 2 એટલે 2, d એટલે ડિસ્ટન્સ કોની વચ્ચે? ક્રિસ્ટલ પ્લેન અને ઘટકો વચ્ચે, થીટા એટલે ઇન્સિડન્ટ એંગલ. XRDમાં શું થાય? તો કે એક્સ-રે નમૂનાને આપવામાં આવે છે. નમૂનાના અંદરની જાડી સાથે અથડાય છે અને એક્સ-રે ચોક્કસ કોણે વિખેરાય છે. ડિટેક્ટર એ વિખેરાયેલા કિરણોને માપે છે અને બ્રેગ્સ નિયમ અનુસાર કોણ અને તરંગ લંબાઈ પરથી ક્રિસ્ટલ પ્લેનનું અંતર અને તેની રચના જાણી શકાય છે. XRD વડે મળતી માહિતી શું હોય છે? તો કે ક્રિસ્ટલ સ્ટ્રક્ચર હોય છે, અણુ વચ્ચેનું અંતર હોય છે, ફેઝ ઓળખ હોય છે, સામગ્રીની શુદ્ધતા માપી શકાય છે, દબાણ અને તણાવનું વિશ્લેષણ કરી શકાય છે, નાના કણોનું કદનો અંદાજ મેળવી શકાય છે અને સ્ટ્રેન અને લેટિસ ડિફોર્મેશન કરી શકાય છે. XRD માટે જરૂરી સાધન કયા કયા છે? તો કે એક્સ-રે ટ્યુબ છે, ગોનિયોમીટર છે, ડિટેક્ટર છે, કમ્પ્યુટર સોફ્ટવેર છે. એક્સ-રે ટ્યુબ એટલે કે નમૂનાને એક્સ-રે આપે. ગોનિયોમીટર શું કરે? તો કે નમૂનાનું કોણે ફેરવી શકાય તેવું સાધન છે. ઇમ્પોર્ટન્ટ છે. જો ગોનિયોમીટર જે છે એનું કામ શું છે? નમૂનાનું કોણ ફેરવી શકાય તેવું સાધન. ડિટેક્ટર તો કે વિખેરાયેલા કિરણોને માપે છે. કમ્પ્યુટર અથવા તો સોફ્ટવેર તો કે ડેટા વિશ્લેષિત કરીને ગ્રાફ અને પરિણામ આપે છે. પછી XRDનો ઉપયોગ તો કે ધાતુઓ અને એલોયનું ક્રિસ્ટલ વિશ્લેષણ, સિરામિક અને પોલિમર સામગ્રીનો અભ્યાસ કરી શકે, ખનિજ અને પથ્થરની ફેઝ ઓળખ માટે, પછી દવા અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદન દરમિયાન ગુણવત્તા નિયંત્રણમાં ઉપયોગી છે, નાનો સામગ્રીનું કદ અને સ્ટ્રેન માપવા માટે, પછી વૈજ્ઞાનિક સંસાધનોમાં સામગ્રીના ગુણધર્મો જાણવા માટે. XRDના ફાયદા: નમૂનાને નષ્ટ કર્યા વગર તેની આંતરિક રચના જાણી શકાય છે. ખૂબ જ ચોકસાઈથી માપણી કરી શકાય છે. વિવિધ સામગ્રી માટે ઉપયોગી છે. ક્રિસ્ટલ અને ફેઝ ઓળખ માટે અત્યંત જરૂરી સાધન છે. નાના કદ સુધી પણ ઉપયોગી છે. મર્યાદા શું? તો કે સંપૂર્ણ ક્રિસ્ટલ હોવું જોઈએ. એમોર્ફસ સામગ્રી માટે મર્યાદિત ઉપયોગ. અક્રિસ્ટલ હોય કે લીસી સપાટીવાળા હોય એ માટે કંઈ બહુ કામ આવે નહીં. સાધન ખર્ચાળ હોય છે. યોગ્ય નમૂના તૈયાર કરવા માટે તકનીકી જ્ઞાન જરૂરી છે. પરિણામનું વિશ્લેષણ કરવા માટે અનુભવની પણ જરૂર છે. XRD શું શોધે? તો કે ક્રિસ્ટલ રચના, ફેઝ, લેટિસ, અંતર, સામગ્રીનું માળખું. ઉપયોગ ક્યાં? તો કે શુદ્ધતા, દબાણ અને વિશ્લેષણ માપવા માટે. પછી XRF એટલે એમાં કયું આવશે? EDX અને WDX તો કે તત્વીય રચના જાણવા માટે અને કોણ કયા તત્વો છે તેની ઓળખાણ અને પ્રમાણ જાણી શકાય છે. SEM તો કે સપાટીનું આકાર વિજ્ઞાન નાના સ્તરે દેખાવ માટે. ઓગુર ઇફેક્ટ
બહુ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે ઓગુર ઇફેક્ટ. ઓગુર ઇફેક્ટ શું છે કે એ એવી ભૌતિક પ્રક્રિયા છે કે જેમાં કોઈ અણુ એક્સરે અથવા ઊંચી ઉર્જાવાળા કણોની ઉત્તેજના થાય છે, જેના કારણે તેના આંતરિક સેલમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય છે અને પછી તે જગ્યા ભરવા માટે બીજા ઇલેક્ટ્રોનનું સ્થળાંતર થાય છે. તે પ્રક્રિયા છોડાતી ઉર્જા એક્સરે સ્વરૂપે નહીં પરંતુ બીજા ઇલેક્ટ્રોનના સ્વરૂપે બહાર નીકળી જાય છે. એ જ ઇલેક્ટ્રોનને ઓગુર ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. ઓગુર ઇફેક્ટ કેવી રીતે થાય તો કે પહેલાં ઉત્તેજના મળે એટલે શું થાય તો કે ઇલેક્ટ્રોન જે છે એ દૂર થાય અને આંતરિક સેલમાં શું બની જાય ખાલી જગ્યા. હવે તે જ ખાલી જગ્યાની પૂર્તિ કરવા માટે બીજો ઇલેક્ટ્રોન આવશે. જે ઇલેક્ટ્રોનને શું કહેવાશે ઓગુર ઇલેક્ટ્રોન. આપણે વાંચીએ હવે. ઉત્તેજન તો કે ઊંચી ઉર્જાવાળા એક્સરે અથવા અન્ય કિરણો અણુના આંતરિક સેલમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય છે અને આંતરિક સેલમાં ખાલી જગ્યા બને છે. ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર જોઈએ તો કે ઉપરના સેલમાંથી બીજી ઇલેક્ટ્રોન નીચે આવીને ખાલી જગ્યા ભરે છે. ઉર્જા છોડવી તો કે સામાન્ય રીતે ઉર્જા એક્સરે સ્વરૂપે બહાર આવે છે, પણ ઓગુર ઇફેક્ટમાં આ ઉર્જા બીજા ઇલેક્ટ્રોનને બહાર કાઢવામાં વપરાય છે. ઓગુર ઇલેક્ટ્રોનની ઉત્પત્તિ તો કે બીજા ઇલેક્ટ્રોનની મળેલી ઉર્જાને કારણે તે અણુમાંથી બહાર નીકળી જાય છે, તેને ઓગુર ઇલેક્ટ્રોન કહે છે. ઓગુર ઇફેક્ટનું લક્ષણ તો કે છોડાયેલ ઉર્જા એક્સરે તરીકે નહીં પરંતુ ઇલેક્ટ્રોન સ્વરૂપે બહાર આવે છે. દરેક તત્વો માટે ખાસ ઉર્જાવાળા ઓગુર ઇલેક્ટ્રોન મળે છે. સામગ્રીની રચના જાણવા માટે ઉપયોગી થાય છે. સપાટી વિશ્લેષણમાં ખૂબ ઉપયોગી હોય છે અને ઊંચી સંવેદનશીલતા ધરાવે છે. ઓગુર ઇફેક્ટ માટે શરત શું છે તો કે અણુમાં ઊંચી ઉર્જાને કિરણોથી ઇલેક્ટ્રોન બહાર નીકળે તેવું ઉત્તેજના જરૂરી છે. ઉપરના સેલમાંથી ઇલેક્ટ્રોન નીચે આવી શકે તેનું ગોઠવણ જવું જોઈએ. પછી છોડાતી ઉર્જા બીજા ઇલેક્ટ્રોનને બહાર કાઢે તે માટે પૂરતી હોવી જોઈએ. પછી ઓગુર ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોસ્કોપી તો કે આ એક તકનિક છે જેમાં ઓગુર ઇલેક્ટ્રોન માપીને નમૂનાના તત્વો અને તેની સપાટીનું વિશ્લેષણ કરવામાં આવે છે. એઈએસના ઉપયોગ શું તો કે સામગ્રીના સપાટીનું વિશ્લેષણ કરવામાં ઉપયોગી છે. નાના સ્તરે રાસાયણિક ગોઠવણી શોધવી, પાતળી ફિલ્મોની તપાસ કરવી, ધાતુ અને અર્ધચાલક સામગ્રીનું પરીક્ષણ કરવું, નાના સ્તરે દૂષણ અથવા પ્રદૂષકો શોધવા. પછી જોઈએ તો કે ઓગુર ઇફેક્ટના ફાયદા તો કે સપાટી વિશ્લેષણ માટે ખૂબ અસરકારક હોય છે. નાના પ્રમાણમાં પણ શોધી શકાય છે. ચોક્કસ ઉર્જા માપીને તત્વો ઓળખાય છે. એક્સરે સાથે મળીને સામગ્રીનો અભ્યાસ માટે ઉપયોગી બને છે. ઓગુર ઇફેક્ટની મર્યાદા તો કે માત્ર સપાટી સુધી જ મર્યાદિત હોય છે. ઊંચી ઉર્જાવાળા સાધનો જરૂરી હોય છે. ચોક્કસ પરિસ્થિતિઓમાં જ દેખાય છે અને ઉર્જા વિતરણનું યોગ્ય વિશ્લેષણ જરૂર છે. પછી લક્ષણ ઓગુર ઇફેક્ટ અને એક્સરે ફ્લુરોસન્સ તો કે ઉર્જા બહાર આવવાની રીત તો કે બીજા ઇલેક્ટ્રોન દ્વારા હોય, જ્યારે એક્સરે ફ્લુરોસન્સમાં તો કે એક્સરે કિરણ દ્વારા હોય. ઉપયોગ ઓગુર ઇફેક્ટનો કેમાં થાય તો કે સપાટી વિશ્લેષણમાં થાય, જ્યારે એક્સરે ફ્લુરોસન્સનો તો કે સામગ્રીનું સંપૂર્ણ વિશ્લેષણ કરવા માટે થાય છે. ઊંડાણ ઓગુર ઇફેક્ટમાં તો કે માત્ર સપાટી સુધી હોય છે, જ્યારે એક્સરે ફ્લુરોસન્સમાં ક્યાં સુધી હોય તો કે થોડું ઊંડાણ સુધી હોય. ચોકસાઈ સપાટી માટે ખૂબ ચોકસાઈ અને સામાન્ય વિશ્લેષણ માટે યોગ્ય. સામાન્ય વિશ્લેષણ માટે કોનો ઉપયોગ થાય તો કે એક્સરે ફ્લુરોસન્સનો, અને ઓગુર ઇફેક્ટમાં તો સપાટી માટે ખૂબ જ ઉપયોગી હોય છે. સારાંશ જોઈએ તો કે ઓગુર ઇફેક્ટ એ એવી પ્રક્રિયા છે જેમાં અણુના આંતરિક સેલમાંથી ઇલેક્ટ્રોન દૂર થતાં તે જગ્યા ભરવા માટે ઉપરના સેલમાંથી ઇલેક્ટ્રોન આવે છે. આપણે જેમ ભણ્યા તેમ કે શું ઓગુર ઇફેક્ટમાં શું થશે તો કે આંતરિક સેલ જે છે જ્યારે તમે એમાં એક્સરે કિરણ આપાત કરશો ત્યારે શું થશે તો કે અંદરમાંથી ઇલેક્ટ્રોન જે છે એ મૂવમેન્ટ કરીને બહારની દિશામાં આવશે. હવે તેના કારણે શું થશે તો કે અંદર જગ્યા રહેલી રહેશે. હવે જગ્યાને ભરવાની કરવા માટે પૂર્તતા કરવા માટે શું થશે તો કે બહારની સેલમાં જે ઇલેક્ટ્રોન રહેલો હશે એ થોડી ઉર્જા ગુમાવશે અને અંદરના સેલમાં અંદરની જે કક્ષા છે એમાં આવશે. હવે જે મુક્ત થતી ઉર્જા હશે એ ઉર્જા સ્વરૂપે નહીં પરંતુ ઇલેક્ટ્રોન સ્વરૂપે બહાર આવશે, જેને શું કહેવાય ઓગુર ઇફેક્ટ કહેવાય. અને જ્યાં ઇલેક્ટ્રોન બહાર આવે એને શું કહેવાય ઓગુર ઇલેક્ટ્રોન કહેવાય. આઈ હોપ તમને આ ચેપ્ટર સારી રીતે સમજાઈ ગયું હશે. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.